હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6ની અંદર ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો. તો વાત કરીએ ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી આધારિત પ્રયોગ 2, જેનો હેતુ છે કે આપેલા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. આ પ્રયોગ કરવા માટે સાધનની જરૂર પડશે: એક કસનળી સ્ટેન્ડ અને ડ્રોપર. જ્યારે પદાર્થની વાત કરીએ તો અહીંયા જે પણ પદાર્થ આપેલા છે બધા જ પદાર્થનો આપણે ઉપયોગ કરવાનો છે કે મગફળીનો ભૂકો, બટાટાની સ્લાઇસ એટલે કે કાકડી, બ્રેડનો ટુકડો, બાફેલા ચોખા, બાફેલા ચણા, તેલ, માખણ, કોપરાની છીન. આ દરેક પદાર્થનો આપણે ઉપયોગ કરવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એવી જ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું પદ્ધતિની, કે આ જે પ્રયોગ છે પ્રયોગ આપણે કેવી રીતે કરવાનો છે. તો સૌપ્રથમ આપેલ ખાદ્ય પદાર્થમાંથી મગફળીનો ભૂકો લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરવાની છે. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટને સ્વચ્છ કસનળીમાં આપણે લેવાની છે. ત્યારબાદ તેમાં 2 થી 3 ટીપા કોપર સલ્ફેટ એટલે કે CuSO4નું દ્રાવણ લેવાનું છે. અને ત્યાર પછી તે દ્રાવણની અંદર 10 ટીપા કોસ્ટિક સોડા એટલે કે NaOHનું દ્રાવણ ઉમેરવાનું છે. ત્યારબાદ કસનળીને હળવેકથી હલાવવાની છે અને બંને દ્રાવણ સારી રીતે મિશ્રિત કરવાના છે. અંતે મિશ્રણના રંગમાં થતા ફેરફારનું આપણે અવલોકન કરવાનું છે. અને આ પ્રમાણેની પ્રક્રિયા દરેક ખાદ્ય પદાર્થ પર આપણે કરવાની છે. જો મિશ્રણનો રંગ જાંબલી એટલે કે વાયોલેટ બને તો તે આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી છે એવું દર્શાવશે. તો અહીંયા જેટલી પણ વસ્તુઓ છે, પદાર્થ છે, એ દરેક પદાર્થમાં આ મુજબની આપણે પ્રક્રિયા કરવાની છે અને ત્યારબાદ આપણે અવલોકન નોંધવાનું છે. તો આ પ્રયોગ પરથી અવલોકન કરવામાં આવે છે કે મિશ્રણનો રંગ જાંબલી એટલે કે વાયોલેટ થાય છે મગફળીના ભૂકા ઉપર. જે પ્રયોગ કરવામાં આવ્યો તો એ જે મિશ્રણ છે તો જાંબલી રંગનું થાય છે, એટલે આપણે નિર્ણય તારવી શકીએ કે આ પ્રયોગ પરથી એ નિર્ણય તારવી શકાય કે મગફળીમાં પ્રોટીનની હાજરી રહેલી છે. ત્યારબાદ અહીંયા કેટલાક જ્ઞાન ચકાસણી માટેના પ્રશ્નો આપેલા છે, એનું પણ આપણે સોલ્યુશન કરીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? તો એ આવશે પનીર. બીજું છે કે ઘીમાં ખોરાકનો કયો ઘટક મુખ્યત્વે હોય છે? તો ઘીમાં ભાઈ પ્રોટીન વધારે પ્રમાણમાં સાથે ચરબી આ પણ હોય છે. ત્રીજું છે કે વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન બીની ઉણપથી સુકતાન એટલે કે રિકેટસ નામનો રોગ થાય છે. ચોથું છે કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. પાંચમું છે કે એનેમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થાય છે? તો ભાઈ આયર્ન નામના ખનિજની ઉણપથી એનેમિયા નામનો રોગ થાય છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીશું ખાલી જગ્યા પૂરવાની છે કે આહારનો ખાલી જગ્યા ઘટક કાર્બોહાઈડ્રેટ્સની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. તો એની અંદર કાર્બોહાઈડ્રેટ. બીજું છે કે ખાલી જગ્યાયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક તરીકે પણ ઓળખાવવામાં આવે છે, તો એ આવશે પ્રોટીનયુક્ત ખોરાક. ત્રીજું છે કે આમળામાં વિટામિન ખાલી જગ્યા હોય છે, તો આમળામાં સી વિટામિન હોય.
ચોથું છે કે આપણા શરીરમાં વિટામિન એની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે તો એ આવશે રતાંદડાપણું. પાંચમું છે કે આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ ખાલી જગ્યા રોગ થવાની સંભાવના ઘટાડે છે તો એ આવશે ગોઈટર. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.